તમારામાં ભૂ કોણ? હા, અને તમારામાં બરાબર ભૂવો કરે છે, બધું કરે છે, તોય બકો કે મારો ભગવાન કે છે વેળાય હું શેર ભવાની માતા પૂછું ભાઈ કે થડા બે થાપેલા માતાઓ બે થડા બે થડા નોખા નોખા હું શેર ભવાની માતા પૂછું ભાઈ. અને તમે તમારા ઘરે પૂછો છો પણ બરોબર મારો ભગવાન એવું કે છે વેળાએ હું શેર ભવાની માતા એવું કહું છું કે ડખાવાળી માતા ને ડખાવાળી મેટર ભરીને પાછી ને વળું મારું નામ દેરું ને વઢ્યા છો બોલો. ખોળો કે ઝઘડો ખોળીને પાછી ને વળું મારું નામ ડેરું ને બેન સભા વાળું ટોલ ઉપર આવીને લીધું. હા શનિવાર કરતા આપણી પબ્લિક વધી ગઈ છે. મારો ભગવાન કે છે કે બે અગરબત્તી ચાલુ કરો ડોહા માતા નોખી કરી એક માતાનું ઠેકાણું નહીં બીજી માતા ડખાવાળી છે ઝઘડાવાળી કો તો હાચી ડોહાના વખતનો ઝઘડો કો તો હાચો 40 વર્ષ જૂની વાતો ખોળીને પાછી ને વળું મારું નામ માતા નહીં. પછી એક જૂની કથાર ખોળજો અને ભૂમિની જગ્યાએ તમારી ન હોય બીજી નાતમાં ખોળીને પાછી ને વળું મારું નામ દેરું નહીં એવી જગ્યા છો. બોલો હા શું બોલજો. હા ગોલવી છે ની જગ્યામાં આયા કોકની હાચી પણ ચોક મારો ભગવાન એવું કે છે વેળાએ હું શિયન ભવાની માતા એવું કહું છું કે ને ભડાવાળા ચોક કુંભાર ખોળજો ને ભડાવાળા કુંભાર ખોળજો અને એ જગ્યા કુંભારની કાઢીને જો ના બતાવું મારું નામ મેળવીને લે સભાવાળું મારા પુરાવામાં ફેર પડશે નહીં હું બોલશે એમાં ખોટું થશે નહીં. દુનિયાને ભૂવા પાડ્યો ને એટલે શું વખો છે પેલો વખો કેવો પડે તરપેલો ગોતે પણ મોરાલનું રજવાડું મોરાલની માતા એક જ એવી છે આખા બનાકોઠાની અંદર કે હોમાં જઈને બેહી જો ને તમારું હું દુઃખ છે એ દુઃખ માતા કહી દે કે તમારા હાર્યું દુઃખ છે ભાઈ. મારી મારો ભગવાન મજા કે છે હે કે 40 વર્ષનો ઝઘડો હું ખોળીને ડોહન ગઈ એનો ઝઘડો હું ખોળીને પાર વળવા વળી માતા લાકડીની વાતો બની છે ભાઈ. તમને યાદ હોય કે ન હોય પણ એ ડખમ માતા એ હાચી ભુવાને પકડેલો છે ને તમને પકડેલા છે ધૂણે એને વખો છે ભાઈ. પણ મારો ભગવાન કે છે વેળામાં શિયન ભવાની માતા કોશું કે સભામાં એક માળી બેઠા છે ડોક્ટર છૂટી પડ્યા હતા છોકરાને તકલીફ હતી આખા શરીરનું ચોપડું ઉતરી ગયું હતું ચો બેઠા છે નાનું છોકરું છે આખા શરીરનું ચોપડું ઉતરી ગયું હતું ડોક્ટર છૂટી પડ્યા હતા છેલ્લે આ મોરલની માતા બોલી કે ના મટાડું મારું નામ ડેરું ને ભાઈ. બપોર 12 વાગે ઉઠી તો હોય હતા બીન હેડવું હારું વાઘ ભળીને હોમું ન જવાય. હાલ તો કૂતરાની રસના વેણ તો કઈડી જાય પણ જો મારો ભગવાન કે છે બે અગરબત્તી ચાલુ કરો આજથી મજા થાય આજથી દુઃખ મટી જાય મોંજો હું મેળી બોલી સભા વાળું કે મારો ઈશ્વર કે છે આ સભાની અંદર 11 બાઈઓ એવી બેઠી છે કે સવા શેર માટીની ખોટ છે એ 11 બાઈઓ બેઠી છે એક બે નહીં અને 11 ને 11 ના ઓરતા પૂરા ન કરું મારું નામ મેળીને 11 બેઠી છે એની જગ્યા પર ખાલી ઊભી થાજો અને પહેલી વાર આવ્યો હોય એવી વાહ. હગાવાલાની બરોબર છે પણ આમ બહારની માતા સાચી વખો મટી જાય એટલે નાકું મેળવી આવ્યું ભાઈ.
પોતાની જગ્યા ઉપર ઊભી રહેજો. આ શિયાળવાના બાકી છે, ઉતાવળ ના કરતી. હા 11 છે, 10 નથી, 13 નથી, પણ 11 છે. હું શિયાળ ભવાની મેલડી કુસુભાઈ. મારા બાખેલામાં મારા બોલેલામાં કોઈ દાડો ખોટ પડશે નહીં. આવું હું શિયાળ ભવાની માતા કુસુમ. હાથ ઊંચો કરજો ખાલી. હાથ ઊંચો કરજો એટલે ખબર પડે. બાળક ન હોય, દીકરો ન હોય, દીકરો જ મોગવાઈ હોય, આવું હું શિયાળ ભવાની માતા કુસુભાઈ. હા બસ ખાલી જગ્યા પર તમે જ્યાં ઊભી છો અહીંયા હાથ અધર કરો એટલે ગણાઈ જાય. એક સેવક ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ગણવી હોય ને છૂટી છે કે મારા 11 ફેર પડશે નહીં. હું મોરલની મેલડી કહું છું ભાઈ. આ 11 ને કહું છું કે જો અર્થો કરીને આવી છો ને પેટ લઈને આવી છો ને તમારું પેટ ન ઠારી આલું મારું નામ મેલડી નહીં. અને 11 ને 11 મહિના આલું છું. 12મો મહિનો હાલતી નહીં. 11 મહિના થતા થતા પૂરું કરીને નાલું હું મોરલની મેલડી મટી છું. જો મારો ભગવાન કે છે કે 11 મહિને દીકરો હતો તેમ મોનજો કે મેં મોરલની મેલડી આલ્યો. અને 11 એકને છોડી નહીં આવે. 11 ને દીકરા આવશે ભાઈ. સભાવાળું ખોણોદર ની રમેલમાં બોલી હતી પોસ બૈયું બેઠી છે ને પોસ ને દીકરા નાલું જ મારું નામ માતા ને. એટલે ભોવો બોલ્યો કે શિયન ભુવા બધી વાત બરોબર, પણ પોસન નક્કી શું દીકરા લે. કીધું શિયન ભુવન ન થાલવા મેલડી નાલવા છે. શિયન ભુવન ન થાલવા મેલડી નાલવા છે. 9 મહિના 9 દાડા બોલું છું. 10મો દાડો બોલતી નહીં. અને 9 મહિને મળજે ભુવા. જો જવાબ નાલું જ મારું નોમ ડેરું નહીં. તો 9 મહિને 9 દાડે પૂરું કરી આલ્યું. અને ઘોડા ઉપર હોમાયું હતું. ભુવાને કીધું તું ઘોડો આ કાગળ. આ પોસ ને દીકરા મેં આલ્યા છે ભાઈ. બોલ ભાઈ તમારે પટી ગયું. મારો ભગવાન બોલતો છે. મોની માતા બોલતી છું ભાઈ. બરોબર. હું મોરાલ નું રજવાડું બોલતું છું. હું કુમારાની માતા બોલતી છું. કે આ સભાની અંદર ઓરતો કરીને બેઠા હોય ને એનો ઓરતો હું અભળવા વાળી મેલડી છું ભાઈ. દીકરો છે, બાપ છે, અને બાપ ને દીકરો બોલાવે નહીં એવો કંટાળેલો બાપ હોય આઈને બેઠો છે. હું શિયન ભવાની મેલડી કહું છું ભાઈ. હાથ ઊંચો કરજો. કોણ છે કે બાપ ને એનો દીકરો બોલાવતો ને દીકરો છે એને બાપ નથી બોલાવતો. અરે એનું હોય બાપ બેટા ભાઈ કે દુનિયા મેલડી છું. આ ટોળામાં ના ખોરે મારું નામ ડેરો નહીં ભાઈ. ભાઈ હવે હું મત 3 થયા. 3 માંથી એમ કહું છું કે એક દીકરો દારૂ પીવે છે. હા હોતો નહીં. દારૂ પીવે છે. પછી જગતમાં જેવું છું. આ સભાની અંદર આ ભાઈઓની અંદર એક ભાઈ એવી બેઠી છે કે એનો છોકરો છે ને વહુ છે નોખા રહેવા જાતા રહે છે. 12ની સમાજની લાઈ છે. હું શિયન ભવાની મેલડી કહું છું ભાઈ. હવે હું શા કરો હાથ ખબર પડે. હે એમાં શરમાવાનું ન હોય. એવી એક બાઈ બેઠી છે. હા આ ટોળામાં હું ખોળી ના બોલવા વાળી માતા છું ભાઈ. હા ચિયા સમાજની લાઈ ભાઈ. જિજ્ઞેશભાઈ પૂછજો. કમા શું બોલી કે સભાની અંદર એક ભાઈ બેઠી છે કે એના છોકરાએ બીજી સમાજની લાઈ છે. હા તાર ભાઈ સમાધાન થઈ જાય. ચિંતા છોડી મેલ. 2 અગરબત્તી મારી સદી મેલડીની ચાલુ કરજે. જો મજા ના કરી આલું મારું નામ ડેરું નહીં.
જા વિશ્વામિત્ર તારા ઘરમાં 16મી સદી બાળ શિકોતરનો વખો તારી નણંદ કે તો હાચી તારા ગરધણીની બેન કે તો હાચી નોની વયની અંદર બે મોણા મરી જાય એક પિતૃગતિમાં ને એક શિકોતરની અંદર એ બે થઈને રઘવા પેદા કરે ને એ બે થઈને છત્રીના ઓકડા બનાવે છે હું શિયન ભવાની માતા કુસુભાઈ જા આટલો વિશ્વામિત્ર બે અગરબત્તી કરી મજા થઈ જાય હું માતા તો બોલી પહેલાય કીધું કે છોકરો બોલાવતો નહીં એવી માં બેઠી છે ને એક બાપ બેઠો છે પણ જા તારો છોકરો તારે હોમા પગે આવશે ને જો કદાચ નવરાત્રી પહેલા પહેલા તારો છોકરો તાર ઘરે ના લાવું મારું નામ મેળવી બોલ ભાઈ સભા વાળું શું થાય છે એક દોરો બચે ભાઈ અહીંયા ને છત્રે બસ તો વિશ્વરાજ ભાઈ ડોક્ટર લપાય લઈ જાય ભરવો બે વસ્તુ છે મારા ભાઈ કા વિશ્વ અને હું તમને કહું છું વારંવાર કહું છું મારાથી હું 5 રવિવાર 6 રવિવાર ભરવાથી નો મટે ખોટા ભાડા ખર્ચા ના ભાગશો હું માતા એની છું હું ભૂવો એનો છું ગાદી એની છે તમારું બાજુવાળાનું મટે તમારું ન મટે તમારા કિસ્મતની વાત છે એક મહિનો કીધું મટી ગયું તો દારૂ પીધો નતો પીધો ને કોઈએ એક મહિનો ના બરાબર હારું વિશાલભાઈ નો કોન્ટેક્ટ કરી લો ના કુહો લઈ આલું તમે હેડો ખબર હવે નહીં આવે તો હાથથી બંધ પાછી 3 મહિના 3 ગાળા લખવા લખીનો દુનિયાના ખૂણે નોકરી ના લઉં મારું નામ મેળવી દીધા રેડી હવે આવશે 3 મહિના 3 ગાળા બોલ ભાઈ બે અગરબત્તી ચાલુ કરી ભાઈ બે અગરબત્તી ચાલુ કર માતા પર વિશ્વા મેલ્ય જા તારો છોકરો તારે ઘરે આવવા મળશે જવા મળશે હું માતા કહું છું જા બોલો ભાઈ આગળ 2 મિનિટ ઓકે દેખાતું તું પછી 3 વર્ષથી બિલકુલ દેખાતું નહીં ઓકો પાછી આલું હું હાલ છે બોલ હે માં તો કે તું શું હાલ છે બોલ એક મોઢે નહીં બોલતો ના મારા ભગવાન કે છે વેળા હું શેન ભવાની માતા કહું છું 61 બોલું છું 62 માં દાડો બોલતી નહીં ઓકે થોડું થોડું પણ દેખાતું થઈ જાય એટલું હું મોરાલી મેળવી ગયું છું એક ઓકે કમ્પ્લીટ દેખાશે જો દેખતો કરવાની મારી તાકાત છે ના આલું તમારું નામ મેળવી ભાઈ બોલ બીજું શું થાય છે બાયડી માથા ભરી લઈ છે ભાઈ તો કોમ ધંધો જમ નહીં કરતો રહ્યો એકવાર પકડીને લઈ આવજો જો વળ કરી હાલી હે લીલાધર થી ભાઈ સરપંચ નંબર 26 સરપંચ માં મોનતા રાશિ થી કે ભાઈ સરપંચ માં હું જીતી જાઉં તો મોરાલી માતાએ જમણવાર માં 1100 હાલે હા પણ એ પુણે કરી તો કરી કે ને કે સરપંચ માં પડી જાય આબરૂ જેવી થાય બે અગરબત્તી ચાલુ કરે એક દોરો લઈને છોકરાને બોધી નોખ તો એમ દેવનું નહીં પણ મગજનું છે તો હું જોવા ને તમારે લેબુ ફેરવો છે લીંબુ નો અડદ અને એનું બાર બોલ લપસ જપી જાય બોલ ભાઈ
થઈ જાય રેડી. તમારી પાસેથી વોક એક પહેલા કીધું રેડી થઈ જાય, ચિંતા છે. વરે લાગે સરપંચ આવે છે. બે અગરબત્તી ચાલુ કર, શાંતિ થઈ જાય. લીંબુ નડદથી બાર બોધ એટલે રેડી. આ ગોળીઓ બંધ થઈ જાય, બધું બંધ થઈ જાય એટલે નાખું હોજી આવે. સેફ પડ્યું તારી ભૂમિમાં પડ્યું, બીજા ફળવાની જરૂર નહીં. રેડી? બોલો ભાઈ આગળ. છેતાલી આવ્યો, 43. ચાલો બોલો ભાઈ આગળ નંબર નેક્સ્ટ. કે સભાવાળો મારો ભગવાન બોલતો છે, વેળામાં છે ભવાની માતા બોલતી છું ભાઈ. આ દાદામાં એક ધણી ઓપરેશન કરાવ્યું છે. ધક્કા ઉપર ધક્કા, હવે 4 ઓપરેશન થઈ ગયા છે. મોણા હોય આવ્યો છે બાધામાં, અને પહેલી વાર જ આવ્યો છે. ઘેરથી ઓપરેશન કરાવ્યું છે. હા હોય તું ભૂત આજુ ભાઈ, સોલ્યુશન થઈ જાય. બોલ ભાઈ, અવાજ નહીં ભાઈ. અવાજ નહીં આવતો. હા કયા ગામના તમે? તમે કયા ગામના? અટક. હા હાલમાં આપી લીધું. બે અગરબત્તી ચાલુ કરો, મા ઉપર વિશ્વામિલ્યો. જૂની ગરથાના જૂના દેવ છે એને ખોળો. એ દેવને ખોલશો ને તો દુઃખ મળશે. શિકોતર, સધી, મેલડી અને વીર. અવાજ નહીં ભાઈ, અવાજ ઓછો એકદમ. એ ડોશીના કોઠાના જ ડેરા છે બધે. એનો રસ્તો કાઢશો એટલે બધા રસ્તા નીકળશે. ભાઈ યન પડતા મિલન તાણે એકલા તો કરો. બોલો. એ દેવના લીધે તમે દેવનું નાકું ના મેળવો, કુળદેવનું ઠેકાણું ના કરો, માતાનું ઠેકાણું ના કરો, બધું થાય. અવાજ નહીં ભાઈ. અને જે અવાજ કરે જિગ્નેશભાઈ ટોકન લઈને ગાઢો ચોપા પારે. મને બુન હોય, ભાઈ હોય, XYZ હોય, મોઢામાંથી બોલાયનું ટોકન જ લઈ લ્યો. તમે અવાજ કરો ના અમને સંભળવા દો, ના તમારી વાત નો અમને સંભળાય. બોલો જાહેરમાં બોલો, માઇક આલું તમને. બોલ ભાઈ. જૂની ગરથારના દેવ, 16મી સદી પાસેના દેવ, એ દેવનું ઠેકાણું કરો એટલે બધું ઠેકાણું. આ લખવો મટી જાય, આ બધી રીતે રેડી થાય એટલે માતા કે તમારે કરવું. બસ તાણે માતાનો વાર્તા સુધી માતા ઉપર ટેક રાખો. રેડી થઈ જાય. બે અગરબત્તી કરો, મારી જોગમાય નોમથી બધું પાઠે પછી આયા. હવે લખો દે વિશ્વ રાખો માં ઉપર. એ તો કીધું તું તો એને અમદાવાદ જવું હતું. માં ઉપર ટેક રાખો. બોલો ભાઈ આગળ નેક્સ્ટ. બીજો નંબર બોલો ફટાફટ. એટલે આ ખાતો પીતો છે ને તો બાપાને પાડે છે કે કોઈ જૂની રીલ કાઢે છે.
રામ ભરોસે ભાઈ સાંતલપુર ગઢા કેવા છો? ઠાકોર વટ છે ઠાકોર તમારો મેં નાખી શું થતું તું? હાલ રેડી થઈ ગયું બધી રીતે એમ કેમ કમ્પ્લેટ ટણાટણ બસ તાણ હવે જમી છે ની એક કોડો હોય વખો તો મટાડ્યો મેં જગ્યા છે ની એમાં નખોડિયાની જગ્યા કઈ? હે નખોડિયાની જગ્યાથી છોડી દીધી. કોની હતી નખોડિયાની? ઓડની. એ ઓડની મેલડી અને એ જ મેલડી તને વખો હાલે કેમ કે વર્ષોથી વાપરી છે જગ્યા. ઊંટની મેલડી છે સાચી છે, ભૂમિ પણ ઊંટની જ છે, હણંગ છે આખી. એ મેલડી છે સાચી છે, મેલડી નાકું ફિટ કરો એટલે બધી રીતે સુખ શાંતિ થઈ જાય. આ મેલડી તમારી ભૂમિની અંદર છે એ ખરી છે, એ હણંગ છે આખી જગ્યા. હા તમે ગરથાર છે ઊંટની જ જગ્યા. એ ગરથાર કોની? કેટલા વર્ષ હતી? કેટલા વર્ષ? 6 વર્ષ થયા છે ના? કેટલા વર્ષ છે તમારા હયાતી ને છે અને ઊંટની જગ્યા છે ને ઊંટની માતા ઓમી મેલડી લાગે ને ઓમી મેલડી લાગે સાચી. એટલે 2 અગરબત્તી ચાલુ કરો, મેલડી ઉપર વિશ્વાસ રાખો. આ મેલડીનો દીવો ભરો ને તમારા કોમ ધારો 2 એ કોમ પાર પડે એટલે મેલડી કઈ કરવું તમારે. મેલડી છે સધી છે તમારે અને નખોડિયાની માતા છે. મેલડી સધી નખોડિયાની માતા આ છે. હા એ ગરથારમાં છે આખી ગવાડી છે અને એનું નાખું તમને ખોળી આલે. બોલો ભાઈ હજુ દારૂ પીવે છે? પીવે છે લે શું ધરવાનું છે કે નહીં? પર એ તો ના પડે કે નહીં પીતો. પીને આવે છે શું કરવાનું ભાઈ? બોલો હું ગાદી એમ હું કાલ આ કે હાલ પછી મેલડી હું દારૂ નહીં પીવું. આમ જોરથી બોલ. જમણો મેલ ડાવો મન ખેતરમાં બોલ. આજ પછી પાકું કે આજ પછી દારૂ પીવું મેલડી તું વસે? બોલ બસ જાણે હવે તારો દોડ્યો. બીજો કીધું ને તમારે નોર્થ આપણે ભાદરવા સુધી બાધા લેલી છે ચાલુ રાખો, ટેક રાખો. ના ના આપણે ટાઈમ આલેલો છે, ટાઈમ પ્રમાણે ઊભું રહેવાનું. ના અમને નહીં પૂછો. બોલો ભાઈ આગળ ચેક કરાવી લો એકવાર. કરાવી એ ચેક કરાવી લો. બોલો ભાઈ આગળ. એ તમે બંધ કરી દો તો સુખની વેળા વળશે ને કશે એ બધું ખોવાઈ જાય. કારણ કે તમારે જે દેવ છે એને કટતું નહીં. બહુને શું થાય છે? એક દોરો લઈ દો ને બોધો અને હું એને એક બોધો. આવું બાંધી દો મંદિરમાં છે. ચલો ભાઈ બની જાય. આવું લઈ દો. બોલો ભાઈ આગળ નેક્સ્ટ.
નંબર વાઇઝ ભાઈ બોલજો. બોલ ભાઈ. અવાજ નહીં ભાઈ, અવાજ એકદમ ઓછો. 12 મહિનાથી પિયરમાં બેઠી આવતી નહીં. માતા શું કરે ભાઈ? એમાં માતા ઉપર ટેક મૂક, આવી જાય. જા રેડી. ઈડે શુગર ઓછું ખાવાનું, ટેક રાખો માં. શું દેવનો વખો આચો, પણ આર્યા પાડી નોરતા પેલા આવી જાય તો માતા કે તમારે કરવું. બે અગરબત્તી ચાલુ કરો, મા ઉપર ટેક મૂકે, નોરતા પેલા હાથે આવી જાય માતા કે આવી જાય. કોઈ ચિંતા નહીં. ગોગાનો શિગોતરનો વખો હાચો. શેમાં નોકરી? 7 મહિનાનો સમય ખૂટે છે તારી નોકરીમાં. 7 મહિનામાં ગવર્મેન્ટ મળશે, તૈયારી ચાલુ રાખ. 7 મહિના મળે મોંજેક મોરાલની મેળી આલે, 8મા મહિને મળે તારે કહીશું બરાબર. પગાર ભાઈ. મારો ભગવાન બોલતો છે વેળાએ મુશી એન ભવાની માતા બોલતી છું. જ્યાં નોરતા પેલા તાર પાઠે પડી જાય અને 7 મહિનામાં સરકારીનું ઠેકાણું ના પાડી એલું મારું નામ બે, અને આટલું થઈ જાય એટલે ગોગાનું નાકું ખોળજે.